થઈ જાય તો આપણે બધા સદભાગી છે કે આપણે વારે વારે શ્રી હરિનું હંમેશા સ્મરણ કરતા રહીએ તો આપણા બધાનું જીવન સફળ જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આજનો પવિત્ર દિવસ અને હવે પછીથી આવતા બધા સૌ સરસ રીતે સાંઈધામની અંદર મહાપ્રસાદાલયનું કાર્ય ચાલી રહ્યું છે અને રામનવમી પછીથી આપણે જે સદાવ્રત ચાલવાનું છે એના માટેની બધી તૈયારીઓ ચાલી રહેલી છે. તો ભગવાનને આપણે બધા પ્રાર્થના કરીએ કે હે દયાળુ પ્રભુ, જેમ વીરપુરની અંદર અને શિરડીની અંદર જેમ જે તે સમયે સાંઈ બાબા કહી ગયેલા કે શિરડીની અંદર કીડિયારો ઉભરાશે તે વિના સમયાંતરે આપણા પંચલાય સાંઈધામની અંદર પણ કીડિયારો ઉભરાશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ ખાલી જરૂર છે માણસોને ભાવ અને શ્રદ્ધાથી ભગવાનની ભક્તિ કરવાની, સદગુરુની ભક્તિ કરવાની અને વિશેષમાં સમયાંતરે બધાને સેવા માટે પણ બોલાવવામાં આવે. જે દિવસે ઈસીસી કે બીજી કંઈ અન્ય વસ્તુઓ કરે ત્યારે બધાને સેવામાં પણ બોલાવવામાં આવે. તો બધાએ પોતાનો કિંમતી સમય ફાળવીને એમ તો એમ કહેવાય કે ભગવાન માટે કણકલું સાફ કરેલું એનું પણ ભગવાન એની નોંધ લે. ભગવાન એક એક વસ્તુની નોંધ લે અને ભગવાનની સેવા કરવાથી, ભગવાનના કાર્યો કરવાથી ભગવાન રાજી રહે અને બધા ભક્તોની રક્ષા કરે, ભક્તોને ફળ આપે. તો એ સદગુરુને આપણે બધા પ્રાર્થના કરીએ કે તમે અમને સારી સદબુદ્ધિ આપજો. અને આવતી 12 તારીખે સાંજે શિરડીની પરિક્રમા કરવા બધા આપણે જવાના છે. તો હજુ પણ સમય છે. જેની આવવાની ઈચ્છા હોય તો તે 3 દિવસનો કાર્યક્રમ છે.